નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સાવરકુંડલા શહેરમાં દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરમીમાં લોકોને રાહત મળે તેવા હેતુ અન્વયે વિના મૂલ્યે શરબત અને છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા। અમરેલીના સાવરકુંડલા દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિનામૂલ્યે વિવિધ વરિયાળીના શરબતના કેન્દ્ર દ્વારા ગરમીમાં લોકોને રાહત મળે તેવા અર્થે નિયમિત 5000 થી વધુ લોકોને શરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે ટ્રસ્ટના પરાગભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ધોમધકતા તાપમાં લોકોને ચટરાકની ઠંડક મળે અને ગરમીથી રાહત થાય તેવા ભાવ અર્થે તેવા પ્રયાસો હાથ ધરાય છે। આ શરબત કેન્દ્રને સફળ બનાવવા સતીશભાઈ પાંડે, સોહિલભાઈ શેખ, વિક્રમભાઈ સખત મહેનત કરીને ટ્રસ્ટ દ્વારા ગરીબ વિસ્તારમાં 10 જેટલા છાશ કેન્દ્ર શરૂ કરી 3500 જેટલા પરિવારને નિયમિત છાશનું વિનામૂલ્યે વિતરણ કરાયું। ગરમીને કારણે થતી તીવ્ર તાપ, શરીરમાં પાણીની ઉણપ, થાક જેવી સમસ્યાઓમાં લાભદાયી છે અને શરીરને ઠંડક આપવા માટે ખૂબ જ ફાયદાકારક છે। દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરિટેબલ ટ્રસ્ટના મિલનભાઈ દોશીએ જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમ કે ગરીબોને ભોજન, કપડાં અને દવાનું વિતરણ, શિક્ષણ સહાય, તબીબી સહાય, વૃદ્ધોની સંભાળ સહિત ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજના તમામ વર્ગોના લોકો તરફથી પ્રશંસા થઈ રહી છે। ટ્રસ્ટના પ્રયાસો ઘણા લોકો માટે પ્રેરણાદાયક છે અને ગરમીના દિવસોમાં તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે। રિપોર્ટર ભાવેશ વાઘેલા, અમરેલી। શ્રી દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અસહ્ય ગરમીમાં સાવરકુંડલામાં નીકળતા રાહદારીઓ માટે શુદ્ધ વરિયાળી, સાકર અને મીઠાનું મિશ્રણ કરી અને શુદ્ધ શરબત જે ગરમીમાં રાહત આપે છે તેવું બનાવી અને 2 શરબતના પરબ સાવરકુંડલા શહેરમાં બનાવેલા છે। અહીંયા સાવરકુંડલાના મહુવા રોડના પરબ ઉપર ઓછામાં ઓછા 2800 થી 3000 લોકો અને જૂના બસ સ્ટેન્ડ ઉપર 1800 થી 2000 લોકો આ શરબત પી અને ગરમીથી રાહત મેળવી રહ્યા છે। આ સમગ્ર સંચાલન છે એ દિનેશચંદ્ર બાલચંદ દોશી સુંદરજી દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને અહીંયા વ્યવસ્થા માટે સાવરકુંડલાના સેવાભાવી સતીશ પાંડે અને સોહિલ શેખની ટીમ દ્વારા અહીંયા જે કાર્યક્રમનું સંચાલન થઈ રહ્યું છે।